પોરબંદર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે બગવદર પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે, જેમાં બખલ્લા ગામની સીમમાંથી પોલીસે એક કારમાંથી 500 લીટર દેશી દારૂ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે। બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલા અને ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે બાતમીના આધારે બખલ્લા ગામની જેઠાવાડી સીમ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન મહિન્દ્રા કંપનીની સફેદ રંગની કારને રોકી તપાસ કરતા કારમાંથી અંદાજે 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસે રાણાવાવના કાર ચાલક દેવા જીવાભાઈ મોરીની અટકાયત કરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂ રાણપરના મેરા જેસાભાઈ મોરી પાસેથી મેળવી જામખંભાળિયામાં રહેતા લાખા ગઢવીને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર મામલે બગવદર પોલીસે દેવા જીવાભાઈ મોરીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, તેમજ મેરા જેસાભાઈ મોરી અને લાખા ગઢવીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે અને પોલીસે જપ્ત કરાયેલા દારૂ અને કાર કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।